હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તમે તો મજામાં જ હશો. જય માતાજી, જય બલાડમાં. તો અમે જઈએ છીએ ટાંઢા લેવા. વરસાદ રહી ગયો છે ને હું ને મારા મમ્મી જઈએ છીએ અમારી તારે ટાંઢા લેવા. ટાંઢા ઘેરે લઈ આવીએ, પાછો વરસાદ આવશે તો પાછું કેમ જવાય, એટલે અત્યારે અમે ટાંઢા લેવા જઈએ છીએ. જો અમારી માંડવી છે અને આમાં ડુંગળી વાવેલી છે. હજી પરમ દિવસે ડુંગળી વાવી છે અને માંડવી વાવેલી છે મહિના દી પહેલાં. માંડવી તો મોટી મોટી થઈ ગઈ છે ને હજી ડુંગળી તો નાની નાની છે, કેમ કે હજી 2 દી પહેલાં જ વાવેલી છે ને એટલે. ને અમારી વાડી છે. ટાંઢા જો ઓલી તારે બાંધેલા છે, ત્યાં હું ને મારા મમ્મી ટાંઢા લેવા જઈએ છીએ. હવે ટાંઢા ઘેરે લઈ આવીએ. જો આ છે અમારા ટાંઢા, હવે એને ઘેરે લઈ જવાના છે. એ ઘેર જવા હાટું જો ઉતાવળા થઈ ગયા છે, એટલે હવે એને છોડી લઈ પછી એને ઘેરે લઈને વયા જાય. વરસાદ નથી ને ત્યાં વયા જાય ઘેરે. તો જવો, હું ટાંઢા લેવા આવી છું અને મોટું મોટું ખડ છે તે ટાંઢાને ઘડીક સારું પછી ઘેરે લઈને વહી જાઉં. પેલા ટાંઢા સરી લે, થોડોક બચારા ભીખા છે, કારુના એકને એક ઠેકાણે બાંધેલા હતા. ઘડીક સરે તો સરવા દો ને પછી ટાંઢાને ઘેર લઈને વહી જાઉં. તારમાં મોટું મોટું ખડ છે તો ટાંઢા બચારા સરે. અત્યારે વરસાદ નથી, વરાપ થઈ ગઈ છે. જો ટાંઢા બે સરે છે. હવે તો ટાંઢા બે સરે છે ને વાતાવરણ બહુ મસ્તીનું થઈ ગયું છે. બધું લીલું લીલું છે એટલે ટાંઢા નહીં સરવાનું સારું રહે. એ તો સરે જ રાખ્યા, બે મોઢું લેતાય નથી. જો બેન મોઢું લેવાનું મન નથી થતું. સરે રાખો, બે સરે છે. હવે આકડી કડીક ખમીને ઘેર લઈને વહી જાઓ. થોડાક ધરાઈ જાય ને પછી ઘેર લઈને વયા જાઓ. ટાંઢા તો સરતા થતા મને એમ થયું કે કાંઈ કંટોલાનો વેલો છે તો કંટોલા જતો જાય. કંટોલા હોય તો પપ્પાએ કીધું હતું કે કંટોલા હોય ને તો તારેથી વીણતા આવજો. તે હું આમાં કંટોલા વીણવા આવીશું, પણ કંટોલા તો દેખાતા નથી હજી. હવે પપ્પાને કંટોલાનું શાક ખાવું છે. પપ્પાએ કીધું છે તારે કંટોલા હોય તો વીણતા આવજો. જો કંટોલા છે તો ખરા, જો કંટોલું જડ્યું છે એક છે. કંટોલા તો છે, પપ્પાને શાક થઈ રહે. કંટોલા છે લાડ બધના. પપ્પાએ કીધું કે કંટોલા લેતા આવજો, મારે શાક ખાવું છે. પપ્પાએ કીધું એટલે ના તો પડાય નહીં, કંટોલા તો લઈ જવા જ પડે. એટલે હું ને મારા મમ્મી કંટોલા ગોચી છે. તો કંટોલા વીણતા વીણતા વાસેટીની ભાજી આવી આડી. તો મને એમ થયું કે વાસેટીની ભાજી વીણતી જાઉં, પણ આમાં તો કાંઈ વાસેટી છે જ નહીં, એટલે વાસેટી તો નહીં ચડે. એટલે હવે આપણે જઈ ઘેરે. મમ્મી ટાંઢા લઈને વયા જશે એટલે મમ્મીને હું કાંઈક આંબી જાઉં અને ઘેરે ટાંઢાને પાણી મૂકવું પડશે એટલે હું આગળ થઈ જાઉં. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં ને આવાના વિડીયો અમે લઈને આગળ આવશું.